હેલો ફ્રેન્ડ્સ, આપણે પહેલા બે લેક્ચરની અંદર કેટલીક કોમન મેટર્સ છે એ લર્ન કરી ગયા. ફર્સ્ટ લેક્ચરની અંદર આયુપેક નેમિંગ છે એ મેઇન હતું. સેકન્ડ લેક્ચરની અંદર આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ અને કેમિકલ પ્રોપર્ટીઝમાં મેઇનલી બેઝિક નેચર છે એના વિશે વાત કરી અને પ્રિપરેશન મેથડ્સ છે એ ફર્સ્ટ લેક્ચર અને સેકન્ડ લેક્ચરમાં એક બે જે કંઈ બાકી રહી ગઈ હતી એ કમ્પ્લીટ કરી. આજના લેક્ચરની અંદર કેમિકલ પ્રોપર્ટીઝની અંદર રિએક્શન્સ છે એ આપણે લર્ન કરશું. એટલે અહીંયા આગળ આપણે એના ઉપર સ્ટાર્ટ કરીએ તો સેકન્ડ લેક્ચરમાં આપણે બેઝિક નેચર છે એમાઇન્સ કમ્પાઉન્ડ્સનો તો એના ઉપર ડિસ્કશન કરેલું. એ શોર્ટમાં થિયરી છે એ શોર્ટમાં વાત કરી હતી અને ક્વેશ્ચન્સ છે એ કેટલાક આપણે ડિસ્કસ કર્યા હતા. જો કેમિકલ પ્રોપર્ટીઝની અંદર આગળ વાત કરીએ તો એમાઇન્સ જે છે તો એમાઇન્સ અંડરગો આલ્કાઇલેશન ઓન રિએક્શન વિથ આલ્કાઇલ હેલાઇડ્સ. તો આપણે આ પ્રિપરેશન મેથડમાં પણ લર્ન કરી ગયા અને ચેપ્ટર નંબર 10 માં પણ લર્ન કરી ગયા છીએ. એટલે એના ઉપર આગળ વાત નથી કરતા. આર બોન્ડ NH2 પ્લસ આર બોન્ડ X વાળા જે રિએક્શન છે એની વાત છે. એસાઇલેશન or acetylation, mostly amine compounds undergo nucleophilic substitution reaction. તો આ એક ધ્યાન રાખવાનું છે. એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલા માટે કે નાઇટ્રોજન ઇઝ હેવિંગ વન લોન પેર, સો વિથ ધ હેલ્પ ઓફ ધેટ લોન પેર ઇટ રિએક્ટ્સ. એટલે અહીંયા રિએક્શન જે કંઈ જોવા મળશે એ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન હશે. Aliphatic and aromatic primary and secondary amines react with acid chlorides, RCOCl, that is acid chlorides, anhydrides, RCOOCOR, anhydrides and esters by nucleophilic substitution reaction. This reaction is known as acylation. You can consider this reaction as the replacement of hydrogen atom of NH2 or NH group by the acyl group. તો અહીંયા રિએક્શન છે એના ઉપર જ આપણે ડાયરેક્ટ આવીએ. C2H5NH2 ethyl amine or ethanamine, when it react with CH3COCl, acetyl chloride or ethanoyl chloride IUPAC થઈ જશે. તો CH3COCl C ડબલ બોન્ડ O જે છે તો એમાં આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા હોય. નાઇટ્રોજન પાસે લોન પેર છે તો લોન પેર યાને ડોનેટ કરશે અને બોન્ડ ફોર્મ કરશે. કોની પ્રેઝન્સમાં? તો કે બેઝની પ્રેઝન્સમાં એ રિએક્શન આપશે. અને આ ટાઈપનો કમ્પાઉન્ડ ઇનિશિયલી ફોર્મ થશે અને ફર્ધર Cl માઇનસ રિલીઝ થઈ અને આપણને એમાઇડ છે એ કમ્પાઉન્ડ એઝ એ પ્રોડક્ટ મળશે. અહીંયા આગળ the reaction is carried out in the presence of a base stronger than, આ એક લખવામાં ભૂલ થયેલી છે, પ્રિન્ટિંગ મિસ્ટેક એકચ્યુઅલી ટેક્સ્ટ બુક થી છે. એમાઇડ આવવું જોઈએ. એમાઇડ જે પ્રોડક્ટ ફોર્મ થાય છે that should be less basic as compared to pyridine base. તમે જે બેઝની પ્રેઝન્સમાં લેવા માંગો છો તો એ બેઝની પ્રેઝન્સમાં તમે લ્યો છો તો એ બેઝનો યુઝ શું કરવાનો છે? તો કે અહીંયા આગળ જે એસિડ પ્રોડ્યુસ થશે એ એસિડને રિમૂવ કરવા માટે બેઝની જરૂર પડશે અને એ બેઝ એ આ NHCOI વીક બેઝ તો ખરો જ ને, ખ્યાલ આવે છે? તો આની કમ્પેરિઝનમાં બેઝ સ્ટ્રોંગ હોવો જોઈએ. નેચરલી આ જે એમાઇન છે એના કરતા તો આ pyridine છે વીક બેઝ હોય.
અને તો જ રિએક્શન થવા દે, નહીતર તો બેઝ ઇટસેલ્ફ રિએક્શન કરી નાખશે. એટલે એ પણ ધ્યાન રાખવું પડે. એટલે અહીંયા એમાઇન ન હોય પણ ઇટ શુડ બી એમાઇડ. પ્રોડક્ટ જે ફોર્મ થાય છે એની જોડે HCl ફોર્મ થાય છે, અને HCl ને રિમૂવ કરવા માટે બેઝની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે, એટલે બેઝ અને એસિડ રિએક્શન કરી લેશે એમ, કે જેથી કરીને રિવર્સ રિએક્શન ન થાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઓકે, તો આ જે રિએક્શન છે આપણે ફરી એક વખત લખી લઈએ. એટલે તો અહીંયા આગળ C2H5NH2 પ્લસ CH3COCl બરાબર છે. આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા છે. શું થશે તો કે નાઇટ્રોજન છે એનું લોન પેર કોને આપશે? કાર્બનને, અને બોન્ડ ફોર્મ કરશે. તો C2H5NH2 બોન્ડ C બોન્ડ O માઇનસ. સમજો કે આ આના ઉપર આવી જશે, કારણ કે ડબલ બોન્ડ બ્રેક થશે તો જ રિએક્શન પોસિબલ બનશે. બોન્ડ CH3 બોન્ડ Cl. નાઇટ્રોજન ઉપર ચાર્જ કયો આવશે? પ્લસ આવશે. તો નાઇટ્રોજનનો પ્લસ ચાર્જ છે એને રિમૂવ કરવા માટે એ N બોન્ડ H માંથી ઇલેક્ટ્રોન પેર એબ્સોર્બ કરી લેશે. તો અહીંયા આગળ જે H પ્લસ છે એ રિલીઝ થઈ જશે. બીજું કે અહીંયા C બોન્ડ O માઇનસ છે, તો O માઇનસ છે એટલે સ્ટેબિલિટી માટે પાછો ઇલેક્ટ્રોન પેર લઈ લેશે, તો C ડબલ બોન્ડ O બનાવશે. શું કામ? તો કે અહીંયા Cl ઇઝ અ લિવિંગ ગ્રુપ, એટલે અહીંયા તમે માઇનસ HCl આવું કહી શકો. બરાબર છે. તો આ રીતે આપણને પ્રોડક્ટ જે ફોર્મ થશે એ આવી મળશે કે C2H5 બોન્ડ NH બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH3, C2H5 NH COCH3 આમ થઈ જશે. આઈ હોપ આટલું ક્લિયર છે. આમાં કઈ બીજું પ્રોબ્લેમ તો છે નહીં. આ જે HCl પ્રોડ્યુસ થયો એ HCl શેનાથી રિમૂવ થશે? તો કે પિરિડીન થી. તમે અહીંયા જે પિરિડીન લીધો છે C6H5N, આ જે પિરિડીન છે એ પિરિડીન હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પિરિડીનિયમ ક્લોરાઇડ બનાવશે, અને એ રીતે HCl ને રિમૂવ કરી શકાશે. અધરવાઇઝ આ રિવર્સિબલ રિએક્શન થઈ જાય, તો પ્રોડક્ટ ઇનફ એમાઉન્ટમાં ફોર્મ ન થાય. તો એટલા માટે અહીંયા પિરિડીન જેવા બેઝની, અને એમાં લખેલું છે સ્ટ્રોંગ બેઝ. કોની કમ્પેરિઝનમાં સ્ટ્રોંગ બેઝ? સ્ટ્રોંગ બેઝ કોના કરતા? એમાઇડ કરતા, નોટ એમાઇન. એમાઇન કરતા હોય જ નહીં આ સ્ટ્રોંગ બેઝ પિરિડીન. તમે Kb ની વેલ્યુ જુઓ, P ઓફ Kb ની વેલ્યુ, એટલે તમને ખ્યાલ આવી જાય. અને જો કન્સેપ્ટ લર્ન કર્યા હોઈએ આપણે પ્રોપરલી, તોય તમને એ આઈડિયા હોય જ કે એમાઇન કરતા તો પિરિડીન છે એ લેસ બેઝિક હોવાનો, રાઈટ? એટલે ત્યાં લખવાનું જે હતું એ એમાઇડ એ વાત હતી. તો અહીંયા CH3CO NH2 હોત તો ઇથેનેમાઇડ, અહીંયા NH2 હોત તો, પણ NH2 નો એક હાઇડ્રોજન રિમૂવ થઈને એના પ્લેસ ઉપર ઇથાઇલ કહેવાય, એટલે N ઇથાઇલ. બે કાર્બન છે એટલે ઇથેન, અને આ એમાઇડ N ઇથાઇલ ઇથેનેમાઇડ આમ થશે, N ઇથાઇલ ઇથેનેમાઇડ, રાઈટ? તો આ રિએક્શન થઈ ગઈ, એસાઇલેશન. સિમિલર વેમાં કદાચ CH3COCl ન લ્યો તો બીજું CH3 બોન્ડ C ડબલ બોન્ડ O CO CH3 N હાઇડ્રાઇડ લઈ લ્યો
તો પણ અહીંયા રિએક્શન તો આ જ પ્રકારે થશે. આ જે લોન પેર છે આને આપશે તો આ લિવિંગ ગ્રુપ બની જશે. કયું? અહીંયાથી ખ્યાલ આવે છે? એટલે આ COCH3 અને અહીંથી H+ નીકળી જશે NH2 ઉપરથી, એટલે CH3COOH છે એ રિલીઝ થશે એટલો ફેર પડે. આઈ હોપ કે અહીંયા આગળ આટલું ક્લિયર છે. આમાં હવે કોઈ ડાઉટ ન થવો જોઈએ. એટલે એસિડ ક્લોરાઇડ લઈએ કે એનહાઇડ્રાઇડ લઈએ તો રિએક્શન છે એ આ જ રીતે થશે અને પ્રોડક્ટ આપણને મળશે. બરાબર. અહીંયા આગળ ફેર એટલો પડે કે આ પ્રોડક્ટ તો સેમ બને પણ પ્લસ જે અહીંયા HCl થતું હતું એ તમારે અહીંયા શું લખવાનું થાય? CH3COOH. ખ્યાલ આવે છે આ વાતનો? બસ આટલો ફરક પડે. બરાબર. ગુડ. ઓર્ગેનિક રિએક્શન્સ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણતા હોઈએ તો સતત લખતા રહેવું જોઈએ. જો 2 ડિગ્રી એમાઇન હોય તો પણ રિએક્શન છે એ સિમિલર વેમાં થશે. એટલે કે અહીંથી આ લોન પેર એ આને આપશે. બરાબર. આ Cl- લિવિંગ ગ્રુપ બનશે. એટલે C2H5 આ અહીંથી H+ નીકળી જાય તો C2H5N C2H5CO CH3 અને પ્લસ HCl આમ થઈ જશે. રાઈટ? બરાબર. ઓકે. તો સેકન્ડરી એમાઇનમાં કઈ એવું વિશેષ બીજું નવું નથી, એની એ જ વાત છે. અહીંયા પહેલામાં 2 હાઇડ્રોજન હતા, અહીંયા 1 જ હાઇડ્રોજન છે એટલો ફેર છે. અહીંયા 2 આલ્કાઇલ ગ્રુપ છે. એનહાઇડ્રાઇડ ની મેં હમણાં તમને વાત કરી એ પ્રમાણે આવશે. એનહાઇડ્રાઇડમાં આ લોન પેર આને મળશે, અહીંયા આગળથી બોન્ડ બ્રેક થશે. બરાબર. બરાબર. Amines also react with benzoyl chloride. C6H5COCl is known as benzoyl chloride. આ બધા નામ અને સ્ટ્રક્ચર યાદ રાખવા જરૂરી છે. જે લોકો એવું કમ્પ્લેન કરતા હોય એક સર તમે સમજાવો ત્યારે તો સમજાઈ જાય છે પણ પછી આવડતું નથી, તો એનો એક મોટું રીઝન ઓર્ગેનિકની અંદર એ હોય કે એને સ્ટ્રક્ચર અને નામ છે એ બધું કનેક્ટ ન થતું હોય, એટલે યાદ ન રહેતું હોય. નામ ઉપરથી સ્ટ્રક્ચર ને સ્ટ્રક્ચર ઉપરથી નામ એ તમને આવડવા જોઈએ. બરાબર. તો જ કંઈક મેળ પડે આમાં. નહીતર હું બેન્ઝોઇલ ક્લોરાઇડ બોલું પણ તમારા મગજમાં એ આવે જ નહીં કે C6H5COCl ધેટ મીન્સ બેન્ઝોઇલ ક્લોરાઇડ. આગળ તો કાંઈ સમજાવવાનું જ નથી પછી. તો અહીંયા CH3NH2 CH3NH2 પ્લસ C6H5COCl. તો આ બરાબર બેઝની પ્રેઝન્સમાં એટલે C6H5CONHCH3 આમ થઈ જાય. એન મિથાઇલ બેન્ઝામાઇડ આવું કહેશું. અને અહીંયા પ્લસ લખવું હોય તો HCl. બરાબર. આમ થઈ જશે. What do you think is the product of the reaction of amines with carboxylic acids? Carboxylic acid anhydride ની જેવું થઈ જાય ને, પણ ત્યાં રિએક્શન બંને વચ્ચે થશે તો એક એસિડ છે એક બેઝ છે તો સોલ્ટ છે એ પ્રોડક્ટ તરીકે ફોર્મ થાય. ઇન શોર્ટ આવી કોઈ રિએક્શન ત્યાં નહીં થાય પણ સોલ્ટ બનાવશે. ઇમ્પોર્ટન્ટ રિએક્શન
પ્યોરલી યાદ રાખવાની અને મિકેનિઝમ છે એ પોસિબલ છે, પણ લાસ્ટમાં તો પાછી યાદ જ રાખવાની હોય છે, એટલે આપણે બહુ મિકેનિઝમમાં નહીં પડતા. હું તમને એ ડાયરેક્ટ એની રિએક્શન છે એ જ હું કરાવીશ તમને. આર બોન્ડ NH2 પ્લસ CHCl3 પ્લસ 3KOH હીટિંગ આપો એટલે આર બોન્ડ NC N ટ્રિપલ બોન્ડ C પ્લસ 3KCl પ્લસ 3H2O આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ છે એ મળે. એલિફેટિક એન્ડ એરોમેટિક પ્રાઇમરી aliphatic and aromatic primary amines on heating with chloroform and ethanolic potassium hydroxide form isocyanides or carbylamines which are foul smelling substances. તો અહીંયા આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ ફોર્મ થાય છે. બીજું કે એ પ્રાઇમરી એમાઇન્સ જે છે એ પ્રાઇમરી એમાઇન્સ ની CHCl3 અને KOH સાથેની રિએક્શનથી ફોર્મ થાય છે. એટલે ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવા અહીંયા આગળ આવું માગે છે કે પ્રાઇમરી એમાઇન્સ આર બોન્ડ NH2 લઈ લ્યો તમે પ્લસ CHCl3 પ્લસ 3KOH that is alcoholic KOH. તો આ આલ્કોહોલિક KOH ની CHCl3 અને R બોન્ડ NH2 સાથેની રિએક્શન, તો એનાથી પ્રોડક્ટ જે ફોર્મ થશે એ R બોન્ડ N ટ્રિપલ બોન્ડ C એટલે N પોઝિટિવ ટ્રિપલ બોન્ડ C નેગેટિવ આમ હોય પ્લસ 3KCl પ્લસ 2H2O પ્લસ 2H2O આમ મળશે. That means isocyanide compound. Isocyanide. અને isocyanide compound બીજા નંબરમાં હા ફાઉલ સ્મેલિંગ, ખરાબ વાસ વાળો ફાઉલ સ્મેલિંગ કમ્પાઉન્ડ છે એ ફોર્મ થશે. આઇસોસાયનાઇડ મળશે એટલે અહીંયા આગળ આપણે જો ફોર એક્ઝામ્પલ લઈએ કે CH3NH2 મિથાઇલ એમાઇનની CHCl3 ક્લોરોફોર્મ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ટૂંકમાં બેઝની પ્રેઝન્સમાં રિએક્શન કરીએ તો આ આલ્કોહોલિક હોવો જોઈએ. શું મળશે? CH3NC પ્લસ 3KCl પ્લસ 2H2 આમ મળશે. તો મિથાઇલ આઇસોસાયનાઇડ છે એ એઝ એ પ્રોડક્ટ ફોર્મ થશે. શું મળશે? મિથાઇલ આઇસોસાયનાઇડ. કે એરોમેટિક રિંગ લઈ લો, પ્રાઇમરી એમાઇન માટેની આ કન્ફર્મેશન ટેસ્ટ ગણવામાં આવે છે. હા એ જોજો પાછા પ્રાઇમરી એમાઇન્સ માટે. તમે આઇસોસાયનાઇડ ફોર્મ થાય ને બહુ જ આમ ફાઉલ સ્મેલ આવતી હોય, બહુ જ ખરાબ વાસ આવતી હોય, ગટરમાંથી જે ગંધાતી હોય એવી વાસ જે આવતી હોય ત્યારે એવું સમજવાનું કે અહીંયા પ્રાઇમરી એમાઇન છે એ પ્રેઝન્ટ છે. એટલે અને આ બધામાં હીટિંગ આવશે. બરાબર. ફિનાઇલ આઇસોસાયનાઇડ પ્લસ 3KCl પ્લસ 2H2 આમ થઈ જશે પ્લસ 3KCl પ્લસ 3H2. આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ છે. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ કહેવામાં આવે છે આને. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ કમ્પાઉન્ડ ફોર્મ થશે આઇસોસાયનાઇડ. શેના માટેની ટેસ્ટ છે? પ્રાઇમરી એમાઇન.
રિએક્શન વિથ નાઇટ્રસ એસિડ HNO2 સાથેની રિએક્શન છે. 3 classes of amines react differently with nitrous acid which is prepared in situ from a mineral acid and sodium nitrite. અહીંયા in situ that means કે જ્યાં રિએક્શન કરાવવાની છે ત્યાં જ એને ફોર્મ કરવામાં આવે, કારણ કે એ અનસ્ટેબલ હોય. કોઈ બે કમ્પાઉન્ડની રિએક્શન કરીએ અને જે પ્રોડક્ટ ફોર્મ થતી હોય એનો તરત યુઝ કરવો હોય, અનસ્ટેબલ હોય, તો એને એ રીતે રિએક્શન મિક્સચરની અંદર જ તે ફોર્મ કરાવવામાં આવે. એને ઇન સિટુ એમ કહેવાય. ક્લિયર છે? આ પહેલા તો ઇન સિટુ એટલે શું? ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ નાઇટ્રસ એસિડ HNO2 જે મળશે તો એ HNO2 ક્યાંથી મળશે? તો HCl પ્લસ NaNO2 આ બે વચ્ચેની રિએક્શન થી HNO2 બનશે. ઇટ gives HNO2. તો આ જે HNO2 છે, બરાબર, તો એ HNO2 C2 ફોર્મમાં બનાવવામાં આવે, એટલે કે જ્યાં રિએક્શન થતી હશે ત્યાં જ આ બે વચ્ચે રિએક્શન કરાવીને HNO2 બનાવશે. એ HNO2 તરત જ રિએક્શન કરી લેશે. એ પ્રકારે primary aliphatic amines react with nitrous acid to form aliphatic diazonium salt. એ જે બનાવશે એ શું બનાવશે? aliphatic diazonium salt which is unstable. એ પાછો કેવો છે? અનસ્ટેબલ છે. અને એટલે એની ફર્ધર હાઇડ્રોલિસિસ કરી લેવામાં આવે તો આપણને આલ્કોહોલ એઝ એ પ્રોડક્ટ મળે છે. તો અહીંયા આગળ R બોન્ડ NH2 પ્લસ HNO2 એટલે NaNO2 પ્લસ HCl. તો NaNO2 પ્લસ HCl એટલે HNO2 છે. આમ થાય, બરાબર? એટલે NaNO2 પ્લસ 2HCl કે HCl તો HNO2 મળશે. આ જે HNO2 છે એ HNO2 માંથી N ડબલ બોન્ડ O પ્લસ જે હોય એ અહીંયા આગળ ફર્ધર અહીંયા આગળ રિએક્શન કરી અને ઓવરઓલ R બોન્ડ N2 પ્લસ Cl માઇનસ બનાવશે. હવે જો અહીંયા આગળ આ R છે એ એલિફેટિક છે તો એ અનસ્ટેબલ હોવાનો, એટલે એનું હાઇડ્રોલિસિસ કરી લેવામાં આવે. અનસ્ટેબલ હોવાનો એટલે N2 પ્લસ છે તો એ આ ઇલેક્ટ્રોન પેર લઈ અને અહીંથી નીકળશે, એટલે N2 પ્લસ છે એ N2 બની જશે અને જે Cl માઇનસ જોડાયેલો છે એ અલગ થઈ જશે, બરાબર? તો H2O જે છે એનો ઓક્સિજન આ ઇલેક્ટ્રોન પેર લઈ લેશે તો ઓક્સિજન શું કરશે? R ને ઇલેક્ટ્રોન પેર આપશે એટલે ત્યાં OH આવશે, એટલે R બોન્ડ OH પ્લસ N2 પ્લસ HCl. આલ્કોહોલ ફોર્મ થાય. એમાઇન થી ડાયરેક્ટ આલ્કોહોલ બની શકે જો એમાઇન છે એ પ્રાઇમરી હોય અને એની NaNO2 પ્લસ HCl સાથે રિએક્શન કરાવો અને R ગ્રુપ છે એ એલિફેટિક હોય, એરોમેટિક ન હોય, તો આપણને પ્રોડક્ટ છે એ શું મળશે? આલ્કોહોલ મળશે પ્લસ N2 પ્લસ HCl. Aromatic amines react with nitrous acid at low temperature to form diazonium salts. હવે એરોમેટિક એમાઇન ની વાત કરીએ, પહેલા એલિફેટિક એમાઇન ની વાત કરીએ આપણે. એટલે અહીંયા તમે જુઓ કે સપોઝ તમે CH3NH2 લીધું અને એની NaNO2 પ્લસ HCl સાથે રિએક્શન કરાવો છો, એટલે આ બે વચ્ચેની રિએક્શન થી HNO2 ફોર્મ થશે. એ HNO2 અહીંયા રિએક્શન આપશે અને પછી એનું હાઇડ્રોલિસિસ કરો તો શું બનાવશે? આલ્કોહોલ. ધેટ મીન્સ CH3OH પ્લસ N2 પ્લસ HCl ઓર Cl માઇનસ, બરાબર? આમ થઈ જશે. હવે આની જગ્યાએ જો તમે અહીંયા આગળ બેન્ઝીન ઉપર NH2 લઈ લ્યો છો, નાવ
સિચ્યુએશન ઇઝ સ્લાઇટલી ડિફરન્ટ, થોડી અલગ થઈ જશે. કેમ અલગ થઈ ગઈ? તો કે અહીંયા બેન્ઝીન સાથે રેઝોનન્સ આવી ગયું. એટલે જ્યારે ફર્સ્ટ સ્ટેપમાં તમે NaNO2+HCl સાથે રિએક્શન કરાવો છો એટ 0 ડિગ્રી ટુ 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, અને આ બેવની રિએક્શન થી જે ફોર્મ થશે એ શું હશે? HNO2. બરાબર? અને એ HNO2 માંથી N ડબલ બોન્ડ O પ્લસ. તો ઓવરઓલ આ બંને હાઇડ્રોજન છે એ ત્યાં નીકળી જશે અને અહીંયા બનાવશે એ N2 પ્લસ Cl માઇનસ. આમ બનાવશે N2 પ્લસ Cl માઇનસ. અચ્છા, આ N2 પ્લસ Cl માઇનસ ને આમ પણ લખી શકાય N ટ્રિપલ બોન્ડ N બોન્ડ Cl. બરાબર? N ટ્રિપલ બોન્ડ N બોન્ડ Cl. સોરી, N ડબલ બોન્ડ N. જો અહીંયા N ડબલ બોન્ડ N બોન્ડ Cl. બરાબર? તો આ પ્રમાણે થઈ જશે. તો આ શું કહેવાય? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ ફોર્મ થશે. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે કંઈ મળે છે એ 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, હાયર ટેમ્પરેચર ઉપર અનસ્ટેબલ થઈ જશે. અને આ સ્ટેબલ લોઅર ટેમ્પરેચર ઉપર સ્ટેબલ બનવાનું રીઝન અહીંયા ફિનાઇલ રિંગ સાથે રેઝોનન્સમાં થાય છે N ડબલ બોન્ડ N એસો ગ્રુપ, અને એટલા માટે એ સ્ટેબલ મળે છે. આ એકચ્યુઅલી એઝ એ ઇન્ટરમીડિયેટ રિએક્શનની અંદર એઝ એન ઇન્ટરમીડિયેટ ફોર્મ યુઝ કરવામાં આવે છે. એટલે કે આની ફર્ધર રિએક્શન કરવાથી બહુ બધા અલગ અલગ ટાઈપના કમ્પાઉન્ડ્સ ફોર્મ કરી શકાય. એટલા માટે આ જે રિએક્શન છે એ બેસ્ટ રિએક્શન માનવામાં આવે છે. તો C6H5 N2 plus Cl minus plus NaCl plus 2H2O. Secondary and tertiary amines react with nitrous acid in a different manner. તો અહીંયા secondary and tertiary amines react with nitrous acid in a different manner. તો એ થોડી અલગ રિએક્શન થઈ જશે. કઈ? સેકન્ડરી અને ટર્શરી એમાઇન્સની HNO2 સાથેની રિએક્શન. પણ એ પણ સ્પેસિફિક છે કે જેનાથી એક સર્ટેન ટાઈપની એક ટેસ્ટ છે એવો એની અંદરનો ખ્યાલ આવે. આપણને ડાયરેક્ટ ફોર્મમાં ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, એટલે મેઇન્સ સુધી કંઈ મેઇન્સ કે નીટની અંદર એ વસ્તુ આવતી નથી. બરાબર? એડવાન્સ વાળાને કરાવવું પડે. રિએક્શન વિથ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો અહીંયા એમાઇન્સ જે કમ્પાઉન્ડ્સ છે એની આમ કીધું છે રિએક્શન, પણ એકચ્યુઅલમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની રિએક્શન જે છે એ શેના માટે છે? તો એ એક તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એને હિન્સબર્ગ્સ રિએજન્ટ કહેવામાં આવે છે. પ્રાઇમરી અને સેકન્ડરી એમાઇન સાથે રિએક્શન કરે છે અને ટર્શરી એમાઇન સાથે રિએક્શન કરતો નથી. એટલે ખાસ કરીને એક તો પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી એમાઇન છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે, એને ઓળખવા માટે ટેસ્ટ તરીકે યુઝ થાય. બીજા નંબરમાં સેપરેશન, સપોઝ કે મિક્સચર છે 1 ડિગ્રી 2 ડિગ્રી ને 3 ડિગ્રી એમાઇનનું, તો એ મિક્સચરને સેપરેટ કરવું હોય તો એના માટે પણ આ
હિન્સબર્ગ્સ રિએજન્ટ છે એનો યુઝ કરવામાં આવે છે. હિન્સબર્ગ્સ રિએજન્ટ ધેટ મીન્સ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ C6H5SO2Cl. એટલે એક તો આ બરાબર યાદ રાખો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ it is used as a Hinsberg's reagent to separate 1 degree, 2 degree, 3 degree amines mixture. ક્લિયર છે આ વાત? બરાબર. અને એને આઈડેન્ટિફાઈ કરવા માટે પણ યુઝ કરી શકાય, ઓળખવા માટે એને. The reaction of benzene sulfonyl chloride with primary amines yield N-ethyl benzene sulfonamide. એટલે અહીંયા આગળ આપણે એક શું કહેવાય ઇથાઇલ એમાઇન લઈ લીધો છે અને પ્રોડક્ટ મળે છે આપણને. તો આને આપણે જરા સમજી લઈએ પહેલા કે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન્સનું મિક્સચર છે. સપોઝ આ મિક્સચર છે. રિએક્શન લખી દઉં હમણાં, પણ પહેલા તમને હું જે સમજાવું એને પહેલા સમજો. તો અહીંયા આગળ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ C6H5SO2Cl. તો આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન લ્યો તો પ્રોડક્ટ જે ફોર્મ થશે એ એમાઇડ, બેન્ઝીન સલ્ફોનેમાઇડ એમાઇડ પ્રોડક્ટ ફોર્મ થશે. એ કોણ કરશે? 1 ડિગ્રી ને 2 ડિગ્રી કરશે. એન્ડ 3 ડિગ્રી does not react. તો પહેલા તો આટલું સમજમાં આવવું જોઈએ કે આ બે 1 ડિગ્રી ને 2 ડિગ્રી રિએક્શન આપે છે, 3 ડિગ્રી રિએક્શન નથી કરતો. અચ્છા, બીજું કે અહીંયા જે પ્રોડક્ટ ફોર્મ થશે એ તો એના પ્રેસિપિટેટ્સ મળશે. શું મળશે? પ્રેસિપિટેટ્સ. જ્યારે પહેલો રિએક્ટ જ નથી કરતો, સપોઝ કે આ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી છે એ લિક્વિડ ફોર્મમાં છે, તો એમાંથી 1 ડિગ્રી ને 2 ડિગ્રી એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કર્યું, તો એ રિએક્શનથી જે પ્રોડક્ટ ફોર્મ થશે એ પ્રેસિપિટેટ્સના ફોર્મમાં હશે. બરાબર. જ્યારે 3 ડિગ્રી ડઝ નોટ રિએક્ટ વિથ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એટલે સૌથી પહેલું સેપરેશન જે થયું એ હવે તમે આને ફિલ્ટર કરી લ્યો. બરાબર. તો ફિલ્ટરેટ નીચે જે મળશે એ શું મળશે? 3 ડિગ્રી લિક્વિડ ફોર્મમાં. અને પ્રેસિપિટેટ્સના ફોર્મમાં જે હશે એ ઉપરના ભાગમાં રહેશે ફિલ્ટરેટમાં. એ 1 ડિગ્રી અને 2 ડિગ્રી છે. હવે જે 1 ડિગ્રી અને 2 ડિગ્રી છે વન ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇન જે એમાઇડ હવે તો બરાબર. તો આ જે એમાઇડ છે એની તમે KOH સાથે કે NaOH સાથે રિએક્શન કરાવો ત્યારે 1 ડિગ્રી કે જેની પાસે હજુ એક હાઇડ્રોજન હશે, 2 ડિગ્રી પાસે નો હાઇડ્રોજન વિથ નાઇટ્રોજન, અને અહીંયા 1 હાઇડ્રોજન વિથ નાઇટ્રોજન. એટલે હું ક્લિયર કરું છું કે નાઇટ્રોજન ઉપરના હાઇડ્રોજનની વાત છે. તો એ 1 ડિગ્રી પાસે હશે, 2 ડિગ્રી પાસે નથી. જેની પાસે હાઇડ્રોજન છે એ એસિડિક હાઇડ્રોજન છે, CONH કે SO2NH એમ થયું. તો અહીંયા SO2NH બનશે તો એ એસિડિક હાઇડ્રોજન થઈ ગયો. બરાબર. તો એ બેઝ સાથે રિએક્શન આપશે. પણ જેની પાસે હાઇડ્રોજન જ નથી તો એ તો એસિડ એઝ એન એસિડ it can't react. બરાબર. So 1 degree is dissolved in NaOH or KOH plus 2 degree not dissolved. 2 degree not dissolved. બરાબર. 2 degree છે એ ડિઝોલ્વ નથી થતું. તો અહીંયા આગળ 1 degree is dissolved in KOH but 2 degree
is not dissolved. આટલું આઈ થિંક ક્લિયર છે કે જેમાં આપણે 1 ડિગ્રી છે એ ડિઝોલ્વ થઈ ગયો એટલે એ અલગ મળી ગયો, 2 ડિગ્રી ડિઝોલ્વ ન થયો એટલે અલગ મળી ગયો. હવે ને ફનેલ હોય, આમ ફનેલ લઈ લ્યો તમે, બરાબર, આ રીતની હોય ને આની અંદર તમે આમ ફિલ્ટર મૂકી દો, નીચે ફિલ્ટરેટ જે આવશે, બરાબર, એમાં 1 ડિગ્રી હશે, ડિઝોલ્વડ લખ્યું છે, અને ઉપરના ભાગમાં જે હશે એ 2 ડિગ્રી હશે. પ્રેસિપિટેટ્સના ફોર્મમાં હતા બે, તો એક ડિઝોલ્વ થઈ ગયો, એક નથી થતા. તો 1 ડિગ્રી, 2 ડિગ્રી ને 3 ડિગ્રીનું શું થઈ ગયું? સેપરેશન થઈ ગયું. હવે જરા રિએક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ સમજતા જઈએ. એટલે આની આ જ વાત છે, પહેલા મેં તમને ક્લિયર કરી દીધું. હવે ફરીથી પાછા રિપીટ કરીએ છીએ વિથ રિએક્શન. જોતા જઈએ આપણે. તો પહેલા તો C2H5NH2 આઈ થિંક લીધું છે, બરાબર. તો C2H5NH2 પ્લસ C6H5SO2Cl, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. રિપીટેડલી નામ, કે જનરલી નામ ભૂલાઈ જાય છે, તો નામ અને એની ફોર્મ્યુલા કે સ્ટ્રક્ચર જે કાંઈ હોય યાદ રહી જવું જોઈએ. -HCl, બરાબર. તો આ જે છે એ તો 1 ડિગ્રી એમાઇન છે, તો કે તો રિએક્શન આપશે. શું થઈ જશે? -HCl એટલે કે એક H જે છે H પ્લસ અને એક જગ્યાએથી Cl માઇનસ, એટલે -HCl થશે. અને પ્રોડક્ટ શું મળશે ભાઈ? તો કે C6H5 બોન્ડ S ડબલ બોન્ડ બોન્ડ Cl રિમૂવ થઈ ગયો, Cl માઇનસ, તો શું આવશે? બોન્ડ NH2H5. N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. આમ મળશે, બરાબર. અને આને KOH સાથે રિએક્શન, તો અહીંયા આ જે આવશે એ પ્રેસિપિટેટ્સ ના ફોર્મમાં હશે. અને હવે શું થઈ જશે? તો કે C6H5 બોન્ડ S ડબલ બોન્ડ બોન્ડ N માઇનસ, તો H પ્લસ છે એ રિલીઝ કરી દે છે ને, એટલે N અહીંયા C2H5 અને N માઇનસ અને K પ્લસ. કારણ કે અહીંથી શું નીકળી ગયું? H પ્લસ અને અહીંથી OH માઇનસ, એટલે માઇનસ શું થઈ ગયું? H2O. બરાબર. તો આ રીતે આ 1 ડિગ્રી એમાઇન જે છે એ ડિઝોલ્વ થઈ અને મળશે. અને આને અલગ કરી લીધા પછી ફરી જો આની HCl સાથે રિએક્શન કરાવવામાં આવે તો આ જે બેઝિક મીડિયમ હતું એને રિમૂવ કરી અને ત્યાં આપણે ફરી પાછો એમાઇન છે એ મેળવી શકીએ. એટલે C2H5NH2, બરાબર. તો આપણે પાછો C2H5NH2 1 ડિગ્રી એમાઇન છે એને મેળવી શકીએ. તો આ સેપરેશનની વાત થઈ. આ હજુ 1 ડિગ્રી એમાઇનની વાત કરી આપણે. હજુ 2 ડિગ્રી અને 3 ડિગ્રીની વાત કરવાની રહી, જે આગળ આપણે વાત કરી હતી એ જ તે, પણ રિએક્શનના ફોર્મમાં. સપોઝ કે 2 ડિગ્રી છે તો C2H5NH, C2H5 N ઇથાઇલ ઇથેનેમાઇન, તો N ઇથાઇલ ઇથેનેમાઇન અને એની રિએક્શન,
તો આ C6H5SO2Cl સાથે કરાવવામાં આવે, માઇનસ HCl બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે. હવે આ જે છે એ 2 ડિગ્રી એમાઇન છે, બરાબર. તો શું મળશે? તો કે C2H5N C2H5 બોન્ડ S ડબલ બોન્ડ O બોન્ડ C6H5. આમ થઈ ગયું. શું મળશે? તો કે પ્રેસિપિટેટ્સ બનશે. બટ વોટ અબાઉટ ઇન KOH? કારણ કે જો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન નું મિક્સચર હશે તો 1 ડિગ્રી અને 2 ડિગ્રી બંને પ્રેસિપિટેટ્સ ફોર્મ કરશે. તો એને હવે જ્યારે બંને પ્રેસિપિટેટ્સ ફોર્મ કરશે તો એને KOH સાથે રિએક્શન કરાવો. KOH સાથે રિએક્શન કરાવશો એટલે અહીંયા શું આવી જશે? નું રિએક્શન. એટલે કે આ જે પ્રેસિપિટેટ્સ 2 ડિગ્રી એમાઇન માંથી જે પ્રેસિપિટેટ્સ ફોર્મ થયા હોય એ ડિઝોલ્વ ન થાય, જ્યારે 1 ડિગ્રી એમાઇન ના ડિઝોલ્વ થઈ જશે. ક્લિયર? તો ત્યાં 1 ડિગ્રી અને 2 ડિગ્રી સેપરેટ થઈ જશે. બટ વોટ અબાઉટ 3 ડિગ્રી એમાઇન C2H5N C2H5 પ્લસ C6H5SO2Cl benzene sulfonyl chloride. There is no reaction. Reaction થશે. There is no reaction. ક્લિયર છે આટલી વાત? બરાબર. તો બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. બોર્ડમાં બહુ બધી વખત આવી ગયો ક્વેશ્ચન, ગુજકેટમાં આવી ગયો અને ઇવન નીટ અને JEE ની અંદર પણ આના રિલેટેડ ક્વેશ્ચન છે એ આવી ચૂક્યા છે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ આ જે રિએક્શન છે એ શું ગણાય? ઇમ્પોર્ટન્ટ ગણાય. બરાબર. તો હિન્સબર્ગ રિએજન્ટ કોને કહેવાય એવો ક્વેશ્ચન આવે, એનો યુઝ કેવી રીતના કરશું અથવા શું થઈ શકે? તો કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે એન્ડ ટુ સેપરેટ મિક્સચર ઓફ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન. તો એ રીતે યુઝ થાય. આઈ હોપ ક્લિયર છે. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ લાઈન આવે છે. However, these days benzene sulfonyl chloride is replaced by para-toluene sulfonyl chloride. Very important. ગુજકેટમાં ક્વેશ્ચન આવી ગયેલો છે, બહુ વખત પહેલા પણ આવી ગયેલો છે અને JEE માં આવી ગયેલો છે. બરાબર. નીટમાં પૂછી શકાય એવો છે. તો અહીંયા આવો ક્વેશ્ચન કોના વડે રિપ્લેસ થઈ શકે? તો para-toluene sulfonyl chloride is replaced, benzene sulfonyl chloride is replaced by para-toluene sulfonyl chloride. The para position ઉપર CH3 હોય, બાકીનું તો as it is જ છે. બરાબર. ક્લિયર છે? તો અહીંયા આપણું જે થર્ડ લેક્ચર છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.